ખેડૂત મિત્રો ફરી પાછા આપણે છોટા ડોન ભીંડા પણ બનાવેલા છે. શૈલેષભાઈ આપણી સાથે છે. બોરસદ તાલુકો અને દેદરિયા ગામ, આણંદ જિલ્લો. આ છોટા ડોન ભીંડાની ક્વોલિટી જો. આજે જન્માષ્ટમી છે, તારીખ થઈ છે 16/8/2025. એક નંબર ક્વોલિટી છોટા ડોન ભીંડા. છોટા ડોન ભીંડાની મુખ્ય ખાસિયતની વાત કરીએ તો એમાં પણ નજીક ભીંડાની બેઠક, ફૂટ વધારે અને ફૂટના પણ ભીંડાનો તમને લાભ મળી શકે છે. જે આ વિસ્તારની અંદર જે એક સોટીએ ભીંડો રોપે છે નજીક, તો થોડુંક આગ્રહ એવો રાખીએ આપણે કે છોટા ડોન ભીંડા તમે થોડા દૂરથી રોપો. 1 વેંટ અને 2 આંગળ જેટલું અંતર રાખો તો તમને એની જે ફૂટ છે તે ફૂટના પણ ભીંડા જોવા મળશે. થોડી વારમાં તમને એક ફૂટનો ફૂટ છે છોટા ડોન ભીંડાની, એનો જરાક સ્નેપ બતાવજો ફોન. આ રીતે છોટા ડોન ભીંડાની ફૂટ છે. એ ફૂટ આવવાનું કારણ એ છે તમારે ભીંડા એને થોડા દૂરથી રોપવા પડે. 1 વેંટ અને 2 આંગળ જેટલું અંતર તમારે રાખવું પડે તો તમે આ રીતે ભીંડા તમે છોટા ડોનની અંદર ફૂટના ભીંડાનો પણ લાભ મેળવી શકો. તો જે એક સિંગલ સોટીમાં ભીંડા લાગે છે એના કરતાં ઉત્પાદન તમને આ રીતે વાવવાથી વધારે મળશે. કારણ કે ફૂટની અંદર જે પણ ભીંડા લાગવાના 4 થી 5 ફૂટ નીકળે છે એનો પણ તમને લાભ મળે તો ભીંડાનું ઉત્પાદન તમારું વધે. બીજું કે આ છોટા ડોન કે કબડી કે ગમે તે ભીંડા હોય અને કાકર નથી આવતી. પહેલાં એ બેનિફિટ ખેડૂતને વધારે, એટલે મારું મને કે છોટા ડોન કે કબડી કે પુષ્પક કે ગમશિવક ભીંડા કરવા જોઈએ. કારણ કે કાકર નથી આવતી, ખેડૂતને ફાયદો એ જ છે વધારે. આભાર.